નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। સાવલી તાલુકાના સમિયાલા ગામ નજીક આવેલ મિની નદીમાં આજુબાજુની કપની ઓદાવરા કેમિકલ છોડવાના થયેલ આક્ષેપ। મિની નદીમાં કેમિકલ માફિયાનો આતંક હોવાના સ્થાનિકોનો આરોપ। નદીમાં સફેદ રંગના ફીણ દેખાતા પ્રદૂષણની આશંકા। अनेक स्थळे नदीનું પાણી લાલ રંગનું બનતા ગ્રામજનોમાં ચિંતા। કેમિકલ યુક્ત પાણીના લીધે માછલીઓના મોતનો આક્ષેપ। નદીના પાણીથી ખેતી અને પશુધનને નુકસાન થવાથી ખેડૂતોમાં ભીતિ। જીપીસીબી સમક્ષ અનેક વખત મૌખિક રજૂઆત કરવા છતાં કાર્યવાહી થયેલ નથી। જવાબદાર કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। अंदर पानी में डालना तो भाई कंपनी वाला પછી છે ને તમારા ગાડી નાખી દો કોણ પેલા પથારી એ આગળ પડી। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે। તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું।